નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવી અને ધ એચબીકે ન્યૂ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ પાસ થવાના પંચામૃતની અંદર આજના આ પ્રથમ એપિસોડની અંદર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને એમાં પણ સંસ્કૃત વિષય એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. પણ એ પહેલા હું તમારી સાથે થોડી વાત કરી લેવા માંગુ છું. સંસ્કૃત એટલે દેવોની ભાષા. કોની ભાષા? દેવોની ભાષા. અને દેવનાગરી લિપિની અંદર લખાયેલી આ ભાષા અને એની અંદર લખાયેલા જે કંઈ અમર કૃતિઓ છે એ અમર કૃતિની અંદર આમ તો તમે લોકો ભણો જ છો અને જાણો પણ છો, પણ આજે આપણે એના નામ પણ જાણી લઈએ. તો જે 4 વેદ છે, આપણા વેદ અને એની સાથે સાથે પુરાણો અને ઉપનિષદો, આ બધું સંસ્કૃત ભાષાની અંદર લખાયેલું છે. તો ઋગ્વેદની આપણે યાદ કરીએ તો એમ લાગે કે જૂનામાં જૂની, વિશ્વની જૂનામાં જૂની કૃતિ અને એનું આજે સમગ્ર વિશ્વને ગૌરવ છે, તો આપણને પણ ગૌરવ હોવું જોઈએ. મહાભારત અને રામાયણ, વેદવ્યાસ રચિત મહાભારત અને વાલ્મીકી રચિત રામાયણને આપણે ભૂલી કેમ શકીએ વિદ્યાર્થી મિત્રો? ન જ ભૂલાય, કારણ કે આજે પણ એ મહાકાવ્યનો કોઈ વિકલ્પ જ નથી. તો બીજી વાત કરીએ, હિતોપદેશ અને પંચતંત્ર, એની જે વાર્તાઓ એ વખતે લખાયેલી છે એ આજે પણ એટલી જ સાચી છે. અને કોઈ પણ બાબતને લઈને જે કંઈ આપણે અનુબંધ બાંધવો હોય ત્યાં એમ કે 100% એનું રિઝલ્ટ આપે, એટલા સરસ ઉપદેશ આપણને એમાંથી મળે છે. આ ભાષાની અંદર જે આપણે મહાકવિનું બિરુદ આપ્યું છે, કવિ કાલિદાસ, એને કેમ ભૂલી શકીએ? તો એમની જે કૃતિઓ છે, એમની પણ ઘણી બધી કૃતિઓ છે વિદ્યાર્થી મિત્રો. તો એની 2 અમર કૃતિનું આપણે નામ લઈએ તો અભિજ્ઞાન શાકુંતલ અને મેઘદૂત. તો આટલી બધી પ્રાકૃત જે સાહિત્ય છે એ સાહિત્યની અંદર જે ખેડાણ છે એ ખેડાણનું આપણને ગૌરવ હોવું જ જોઈએ. અહીંયા આપણે આજે વાત કરવાના છીએ ધોરણ 10 ની અંદર તમારા સંસ્કૃત વિષયની અંદર મેક્સિમમ માર્ક કેવી રીતે મેળવવાના. પરંતુ એ મેક્સિમમ માર્ક ત્યારે જ આવે જ્યારે આપણે સંસ્કૃત ભાષાનું સંવર્ધન કરીશું વિદ્યાર્થી મિત્રો. તો આજે આવી એક ભાષા અને એની અંદર પૂરા માર્ક મેળવવા માટે શું કરવું એ માટે માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી સંજયભાઈ જોશી. એ પણ આ વિષયના તજજ્ઞ વિષય શિક્ષક છે અને સાથે સાથે એમણે જે વિદ્યાર્થીને તૈયારી કરાવી છે અત્યાર સુધીનો હિસ્ટ્રી જેને કહીએ એની અંદર એમ લાગે કે ભાઈ એક પણ ભૂલ નહીં, અને એ જે કે એ કરે તો પછી 100 માંથી 100. આમ લાગે કે લેંગ્વેજમાં 100 માર્ક આવે નહીં, પણ આવે જ. એની તમને આજે પ્રતીતિ થઈ જશે. તો પ્લીઝ શ્રી સંજયભાઈ. અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દર્શન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચત્યાશા પિંડમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ શ્લોક મેં રજૂ કર્યો એ મુખપાઠ શ્લોક છે. સંસ્કૃત જે બી પાર્ટ છે એની આપણે પહેલા વાત કરી લઈએ. એમાં તમારી ભૂલો ક્યાં ક્યાં થવાની સંભાવના છે એ જરા ધ્યાનથી સમજી લેજો. ગદ્યખંડનો અનુવાદ છે એ નાટ્યખંડનો અનુવાદ છે અને પદ્ય શ્લોકોનો અનુવાદ છે. આ ત્રણેય 5-5 માર્કમાં પૂછાય. એ જ્યારે તમે લખતા હો ત્યારે એનું ભાષાંતર જે છે એમાં લખવામાં સહેજ પણ ભૂલ આપણી ન હોવી જોઈએ. અલ્પવિરામ, પૂર્ણવિરામ, અવતરણ ચિહ્ન વગેરે. હવે તમારે પદ્ય શ્લોકોના અનુવાદ માટે તમારે શું તૈયારી કરવાની છે એ સમજી લેજો. શ્લોકોના અનુવાદમાં 3જું કાવ્ય, 16મું કાવ્ય અને 18મું કાવ્ય જો તમે કમ્પ્લીટ કરી દો છો, 2 લીટીના શ્લોકોને, તો એ તમારે 5 માર્ક કવર થઈ જાય છે. નાટ્યખંડમાં 11મું નાટ્યખંડ અને 17મું નાટ્યખંડ તમે તૈયાર કરી દો છો કમ્પ્લીટ, તો એ પણ તમારા 5 માર્ક કવર થઈ જાય છે. હવે ગદ્યખંડની વાત કરીએ છીએ ત્યારે ગદ્યખંડમાં 4, 8, 12, 14, 15 આટલા ગદ્યખંડોના કમ્પ્લીટ ભાષણ તૈયાર કરી નાખો છો, ભાષાંતર, તો તમારે એ પણ કવર થઈ જાય છે. હવે બી વિભાગની વાત કરીએ તો ગદ્યાર્થ ગ્રહણ એ પાઠ્યપુસ્તક આધારિત 4 ગુણનું પૂછાય છે. હવે પાઠ્યપુસ્તક આધારિત હોય એ તમારો પરિચિત હોય તો એના જે પ્રશ્નો એની નીચે આપ્યા હોય તો ઉપરથી જે જવાબ લખવાના છે એ સમયે એના સર્વનામની જગ્યાએ એના નામપદ લેવાના હોય છે, એની કાળજી લેવી પડે. પાછળ પૂર્ણવિરામ કરવાની કાળજી લેવી પડે, એટલે કે ખડીપાઈ સંસ્કૃતમાં પૂર્ણવિરામ તરીકે. ગદ્યાર્થ ગ્રહણ અપરિચિત છે એ તમારી વય કક્ષા અનુસાર જ હોય છે, એટલે જરાય ગભરાયા વગર એ પણ 4 પ્રશ્નોને પહેલા ધ્યાને લઈ અને પછી ગદ્યખંડ વાંચી અને જવાબમાં નામ, સર્વનામમાં પ્રશ્ન હોય તો નામપદમાં જવાબ આવે એ પણ ધ્યાનથી આપણે લખવું જોઈએ. હવે ગદ્યખંડ સુધારી ફરીથી લખો.
જ્યાં તમારે અનુનાસિક અનુસ્વાર આધારિત તમને 4 પ્રશ્નો પૂછાય છે. 2 અનુનાસિક આધારિત પૂછાય છે, 2 અનુસ્વાર આધારિત પૂછાય છે. તો એ 4 માર્ક તો તમે કવર કરવાના જ છો, એમાં તમારા જવાના જ નથી. અને આજે તમને વિશેષ માર્ગદર્શન હું આપી દઈશ. હવે વિવરણાત્મક નોંધમાં વિદ્યાર્થીઓને મૂંઝવણ થતી હોય છે. તો વિવરણાત્મક નોંધ જે છે એ ટૂંક નોંધ હોય છે. એ ટૂંક નોંધમાં 2 માર્કની 1 એમ 4 માર્કની 2 પૂછાય. તો કેવી રીતે તૈયારી કરવી? તો જે તે પાત્ર વિશે આપણને ટૂંક નોંધ આપી હોય તો જે તે પાત્ર જે પાઠનો હોય એ પાઠનો ઉલ્લેખ કરવાનો છે, એ પાઠનું નામ લખવાનું. પછી એ પાઠના લેખક હોય તો એ લેખકનું પણ આપણા પાઠ્યપુસ્તકમાં એનો ઉલ્લેખ થયો હોય તો આપણે એ સંદર્ભ ટાંકવાનો. અને પછી જે પાત્ર વિશે પૂછાયું એ જ પાત્ર વિશે વિશેષ લખવાનું. માનો કે 11મા પાઠમાંથી તમને અશ્વત્થામા વિશે પૂછાય તો અશ્વત્થામા વિશે જ વિશેષ લખવાનું છે. એના માટેના જે તારણો બહાર આવે પાઠના આધારે એ આપણે લખવા પડે. ઘટનાક્રમ, જો તમે ગદ્યખંડનો અનુવાદ બરાબર કરી લીધો છે તો ઘટનાક્રમ તમારે તૈયાર થઈ જાય છે. એ સાથે સાથે હવે ઘટનાક્રમ લખતી વખતે વિદ્યાર્થી મિત્રો ભૂલ થઈ જાય છે. તો ક્રમ બદલવાના નથી, પ્રશ્ન ક્રમાંક બદલવાના નથી. તો શું કરવાનું છે? તો કે જે વાક્ય આપ્યો હોય છે એ પાઠના અનુસંધાને જે ઘટના પ્રમાણે આવતા હોય એ ક્રમમાં આપણે ગોઠવવાના. ક્રમ બદલ્યા વગર માત્ર વાક્યોને ઉપર નીચે લખી દેવાના છે. એ વાક્ય લખતી વખતે પણ આપણે કાળજી લઈશું કે આપણું લખાણની ભૂલ ન રહી જવી જોઈએ. હવે વાક્યોનું સંસ્કૃતમાં ભાષાંતર કરો, એ પણ તમારા ભાષાંતર સંલગ્ન છે. અભ્યાસ 4ની અંદર તમારે કારક અને વિભક્તિનો ઉપયોગ આવે છે. ખાસ કરીને તૃતીયા વિભક્તિ એટલે કે કરણકારક અને સપ્તમી વિભક્તિ એટલે અધિકરણકારક, આ 2 કારકના વાક્યો તમારે વિશેષ કરી લેવા પડે. એમ ટોટલ 20 વાક્યો ત્યાં છે અભ્યાસ 4માંથી. અને પાઠ 8, પાઠ 9, પાઠ 14 અને પાઠ 17 એના સ્વાધ્યાયમાં વાક્યો આપ્યા છે. મિત્રો આ વાક્યો જે છે કર્તા કર્મ ક્રિયાપદને ધ્યાનમાં રાખી અને તમારે લખવાના હોય છે. હવે શ્લોક પૂર્તિમાં કેવી ભૂલ થાય છે એ તમને હું દર્શાવવાનો છું. અને એ અનુનાસિક લખાણ અને અનુસ્વાર લેખનનું જ્યારે સમજીએ ત્યારે શ્લોક પૂર્તિ પણ સાથોસાથ આપણે સમજી લઈશું. અર્થ વિસ્તારમાં મિત્રો 3.5 માર્ક્સનો 1 એમ 2 અર્થ વિસ્તાર પૂછાય છે. હવે અર્થ વિસ્તાર જે છે એ તમારે 21મા કાવ્યમાં એટલે કે રત્નકણિકામાંથી 1ના અથવામાં 1 અને કાવ્ય 10 અને કાવ્ય 20 માંથી એ તમને 1-1 લીટીનો શ્લોક પૂછાય છે. હવે તમે કાવ્ય 10ના 2 લીટીના બધા શ્લોક તૈયાર કરી અર્થ વિસ્તાર કમ્પ્લીટ કરી લીધા છે તો મિત્રો તમારે ગભરાવાની જરૂર નથી. તમારો અર્થ વિસ્તારનો પ્રશ્ન સોલ્વ થઈ જાય છે અને ભાષાંતરનો પ્રશ્ન પણ સોલ્વ થઈ જાય છે. હવે પાર્ટ એ ની વાત કરીએ જે મુખ્ય છે, વ્યાકરણ પ્રશ્નો છે. તો વ્યાકરણ પ્રશ્નમાં વ્યાકરણ વિભાગમાં 1 થી 20 પ્રશ્ન ક્રમાંક તમારા વ્યાકરણ વિભાગના છે. એમાં સમાનાર્થી, વિરોધાર્થી વગેરે તમે જાણો છો. એના મુખ્ય મુદ્દા જેમ છે કે ભાઈ કૃદંત, નામધાતુ જે રોકડા માર્ક તમને મળી જાય છે. માત્ર આજના દિવસે તમે ધ્યાનથી અભ્યાસ કરી લેશો તો પણ તમે એને કવર કરી શકશો. સ્મપ્રયોગ, પછી તમારે યોગ્ય રૂપ કેવી રીતે પસંદ કરવું, એ બધા જે રૂપો છે વ્યાકરણના મુદ્દાઓ છે એને આપણે છણાવટ કરવાના. પછી ગદ્ય આધારિત પ્રશ્નો જે છે એ ગદ્ય આધારિત પ્રશ્નો તમારે 21 થી 35 સુધી રહેશે. એમાં શબ્દાર્થ પણ પૂછાય છે, સંસ્કૃત પ્રશ્નો અને કવિ અને કૃતિ વિશે પણ પૂછાય છે. હવે પદ્ય આધારિત પ્રશ્નો જે છે એ 36 થી 50 સુધી છે. એમાં પણ તમારે શબ્દાર્થ પણ પૂછાય છે, પાત્ર ઉક્તિ ઉપર પૂછાય, અહીંયા ખાલી જગ્યા પૂછાય. કોઈ શ્લોક મુખપાઠ શ્લોક હોય એની ખાલી જગ્યા અહીંયા આવે છે જે હેતુલક્ષીમાં આવે છે. તમે તૈયાર કર્યો હોય તો તમને તરત જ આવડવાનો છે. મુખપાઠ શ્લોક 10 છે એ બધા તમારે તૈયાર કરી લેવા જોઈએ. આ રીતે તમે જો તૈયારી કરશો તો નક્કી તમે આમાં આ પૂરેપૂરા જ્યાં છો ત્યાંથી ઘણા આગળ વધી જશો. હવે જોઈએ તો આપણી પાસે પહેલો મુદ્દો છે વ્યાકરણનો કૃદંત. તો મિત્રો કૃદંતને સમજવા માટે આપણે 4 કૃદંતને ધ્યાનમાં લેવાના છે અને એના પ્રત્યયોને ધ્યાનમાં લેવાના. આ 4 તમારા અભ્યાસક્રમના કૃદંત છે, એની બહાર કોઈ કૃદંત આવવાનો નથી. હવે સંબંધક ભૂત કૃદંત ધોરણ 8માં ભણીને આવ્યા, હેત્વર્થ અને એનો અભ્યાસ 10મા ધોરણ સુધી તમારે એની સાથે સંલગ્ન છો. કર્મણીભૂત કૃદંત 9મા ધોરણમાં ભણીને આવ્યા છો અને 10મા ધોરણમાં પણ એ પૂછાય છે. વિદ્યાર્થ કૃદંત એ 10મા ધોરણને આધારે પણ 10મા ધોરણમાં 4 અભ્યાસક્રમના આધારિત કૃદંતો છે. હવે સંબંધક કૃદંત ઓળખવું હોય તો શું કરવાનું? તો ત્વા પ્રત્યય, ટ્વા પ્રત્યય અને ધ્વા પ્રત્યય અને ય પ્રત્યય એ સંબંધક ભૂત કૃદંત દર્શાવનારા પ્રત્યયો છે.
આ પ્રત્યયો ક્યાં લાગે? તો પ્રત્યયો મૂળ ધાતુની પાછળ લાગે. ભૂ ધાતુની પાછળ ત્વા પ્રત્યય લાગતા ભૂતવા બન્યું. ગમ ગચ્છ ધાતુની પાછળ ત્વા પ્રત્યય લાગે તો ગત્વા થાય. ત્વા પ્રત્યય તો દૃષ્ટ ધાતુ છે તો દૃષ્ટવા. ત્વા વંચાય છે. આપણે ઉચ્ચારણ બરાબર કરીશું, અંડરલાઈન કરેલો શબ્દ બરાબર જોઈશું તો આપણો આ કૃદંતનો માર્ગ છે આપણે કવર કરી લેવાના. હવે જુઓ લબ્ધવા. લબ્ધવા આદાય, આ ઉપસર્ગપૂર્વક દા ધાતુની પાછળ ય લાગેલો છે. હવે હેત્વર્થ કૃદંત, એના 3 પ્રત્યયો આપણે ધ્યાનમાં લઈ લઈએ. તુમ, ટુમ અને ધૂમ. ગંતુમ, દ્રષ્ટુમ, લબ્ધુમ. મેં ઉદાહરણ મૂક્યા નથી પણ ઉચ્ચારણ કર્યું, હવે તમને ખ્યાલ આવશે લબ્ધવા અને લબ્ધુમનો તફાવત. હવે કર્મણીભૂત કૃદંતની વિશેષતા છે. કર્મણીભૂત કૃદંત પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ રૂપ ધારણ કરે છે. ગતઃ, ગતા અને ગતમ, ગમ ગચ્છ ધાતુની સાથે. હવે તનો ટ પણ થાય તો દ્રષ્ટ, દ્રષ્ટા, દ્રષ્ટમ. તનો ધ પણ થવાનો છે તો લબ્ધ, લબ્ધા, લબ્ધમ થશે. હવે લબ્ધમ અને લબ્ધુમનો તફાવત તમારા ધ્યાનમાં છે જ. એક હેત્વર્થ છે અને એક કર્મણીભૂત કૃદંત છે. વિદ્યાર્થની વાત કરીએ મિત્રો તો તવ્ય, અનિય અને ય પ્રત્યય એના મુખ્ય પ્રત્યયો. હવે ત્રણેયમાં ય અંતમાં છે જ. હવે આ પ્રત્યયો જ્યારે લાગે છે ત્યારે એકલો ય રહેતો નથી, એ પણ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ પ્રમાણે રૂપો બદલે છે. તો આપણે ગંતવ્ય થશે પુલ્લિંગમાં, ગંતવ્યા શબ્દ બને સ્ત્રીલિંગમાં અને ગંતવ્યમ શબ્દ બને નપુંસકલિંગમાં. એ રીતે ગમનીય પુલ્લિંગમાં, ગમનીયા સ્ત્રીલિંગમાં અને ગમનીયમ નપુંસકલિંગમાં રૂપ બને. હવે ગમ્ય, ગમ ધાતુ ય પ્રત્યય, ગમ્ય, ગમ્યા અને ગમ્યમ એવા રૂપો બની શકે. હવે પરીક્ષામાં ગમે તે ધાતુ અને એનો પ્રત્યય રૂપ લાગે, રૂપ પૂછાય તો પાછળનો પ્રત્યય આપણે જોઈ લઈએ. હવે આદાય સંબંધકભૂત કૃદંતમાં જે ય લાગ્યો છે અને વિદ્યાર્થ કૃદંતમાં જે ય લાગ્યો છે એનો ખૂબ તફાવત. વિદ્યાર્થ કૃદંતનો ય છે એની પાછળ કોઈને કોઈ વિભક્તિનો પ્રત્યય લાગેલો હશે. યહ, યા, યમ, યૌ, યે, યાની એવા રૂપો બનશે. અને સંબંધકભૂત કૃદંતમાં માત્ર ય પ્રત્યય રહેશે. એટલે એ બંને વચ્ચેનો આટલો તફાવત છે. હવે મિત્રો સ્વપ્રયોગ કૃદંત પછી આપણે નામ ધાતુની વાત કરીએ. 1 માર્કનો આ પણ એક પ્રશ્ન છે. 4 વિકલ્પમાંથી એક જવાબ શોધવાનો છે. આ પણ બધા મુદ્દા કરતા સરળમાં સરળ જવાબ છે શોધવો. તો કે ભાઈ આયતે અને આયંતે જે નામ પદ પાછળ લાગેલા હોય તે નામ ધાતુ થાય. નામ પદ પૂર્વમાં હોય. પૂર્વમાં એટલે પહેલા. કૃષ્ણ વતા આયતે, આપણે આનું ઉચ્ચારણ કરીશું તો કૃષ્ણાયતે. તો આ કૃષ્ણાયતે નામ ધાતુ થયું. એ ક્રિયામાંથી નથી બનતું, નામમાંથી બને છે અને ક્રિયાપદનું કામ કરે છે. શિથિલાયંતે, શિથિલ એ વિશેષણ છે, એની પાછળ બહુવચનનું આયંતે રૂપ લાગ્યું છે એટલે શિથિલાયંતે થયું. આ પણ તમારે ક્રિયાપદનું કામ કરે છે. નામપદ છે, સર્વનામપદ. હવે કૃદંત પછી તમારે સ્મપ્રયોગ છે. સ્મપ્રયોગ માટે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સ્મપ્રયોગમાં કેવી રીતે આપણે ભણવાનું છે, ધ્યાનમાં રાખવાનું છે તો કે ભાઈ હસ્તન ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ તમને આપવામાં આવશે. એક વાક્ય આપ્યું હોય, વાક્યના અંતે ક્રિયાપદ હોય, એ ક્રિયાપદનું રૂપ હસ્તન ભૂતકાળનું હશે. હવે હસ્તન ભૂતકાળના ક્રિયાપદમાં લાગેલો અ, પૂર્વમાં અ લાગે છે, આદેશ થાય છે, એ અનો લોપ થાય ત્યારે એમાંથી વર્તમાનનું ક્રિયાપદનું રૂપ બને. તો અંતમાં જે પ્રત્યય હોય એ પ્રત્યય જે પ્રમાણે વર્તમાનનો પ્રત્યય મૂકવામાં આવે. હવે જુઓ ત હોય હલંત અંતમાં તો તી કરવો. અરુષ્યત છે, અનો લોપ થશે, આપણી પાસે રુષ્યત બચે છે તો અંતમાં ત છે, પ્રત્યય હંમેશા અંતે લાગે છે તો રુષ્યતિ સ્મ. ન નો અંતિ કરવો. આ ઉચ્ચારણ માટે હું અ બોલું છું. હલંત શબ્દો જોડાક્ષરો ઉચ્ચારણતા નથી તો અ આગળ બોલું છું ઉચ્ચારણ માટે. ન વત્તા ન નો અંતિ તો અગચ્છન ક્રિયાપદનું રૂપ છે. અનો લોપ થાય છે, ન છે અંતમાં તો એનો અંતિ થતા ગચ્છન્તિ સ્મ. તમને સર્વે યાદવાહ કાશીમ અગચ્છન,
તો એવું વાક્ય આપ્યું હોય તો ક્રિયાપદ અગચ્છન છે, તો અગચ્છન નું સ્મ પ્રયોગ 4 વિકલ્પમાંથી ગચ્છન્તિ સ્મ, કેમ કે ન છે તો અંતિ આવે. ત પૂર્ણ હોય, હલંત ત અને પૂર્ણત આ બંનેનો તફાવત છે. એક પરસ્મયપદી પ્રત્યય છે, એક આત્મનેપદી પ્રત્યય છે. હવે આત્મનેપદી પ્રત્યય ત હોય તો એનો તે થાય. અલભંત અનો લોપ કરીશું. લભત છે તો લભતે સ્મ. મિત્રો સ્મ પ્રયોગ છે. તમને પરીક્ષામાં લભતે અને લભતે સ્મ બે વિકલ્પો આપવામાં, તો આપણે સ્મ પ્રયોગ કરી રહ્યા છીએ એટલે જેની પાછળ સ્મ લાગ્યો છે એ જ જવાબ થશે. ખાલી લભતે એ જવાબ થતો નથી. અંત હોય તો અંતે. અંત અયુધ્યંત અનો લોપ, અંતમાં અંત છે એનો અંતે તો યુધ્યંતે સ્મ એનો જવાબ થાય છે. તામ હોય તો તહ કરવાનો. હવે અનો લોપ તામ પ્રત્યય છે એનો તહ એટલે વસતઃ સ્મ. અવસતામ પ્રશ્નમાં હોય તો વસતઃ સ્મ. હવે સ્મ પ્રયોગમાં આ અના લોપની વાત તો આપણા મગજમાં બરાબર ઉતરી ગઈ છે. પાછળ રહેલા પ્રત્યયોના અંતમાં ફેરફાર પણ આપણને સમજ પડી ગઈ. પરંતુ હવે ઉપસર્ગ વાળા કેટલાક ક્રિયાપદો છે, એ ક્રિયાપદોમાં ખાસ ધ્યાન રાખવું પડે કે આગળ ઉપસર્ગ કયો લાગે. ઉપસર્ગ હંમેશા ક્રિયાપદની આગળ લાગે છે. ઉપસર્ગ લાગ્યા પછી હસ્તન ભૂતકાળનું રૂપ એની સાથે જોડાઈ જાય છે. હવે અહીંયા 5 ઉદાહરણ મેં મૂક્યા છે, આપણે ધ્યાનથી એનો અભ્યાસ કરીશું તો બીજા પણ એના જેવા ઉદાહરણો આપણે તારવી શકીએ કે પૂછાય તો આપણને આવડી શકે. પ્રાવિશત તો પ્ર ઉપસર્ગ અવિશત એ હસ્તન ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ છે. હવે પ્ર અવિશત અનો લોપ થતા પ્રવિશત રહ્યું. વિશતિ સ્મ તનોતિ વિશતિ સ્મ પ્રવિશતિ સ્મ. અહીંયા પ્ર હતો, અહીંયા પ્ર રહ્યો. હવે પ્રાર્થયંત આ બંનેમાં તફાવત છે. પ્રાર્થયત અને પ્રાવિશત. પ્રાર્થયતમાં પ્ર વત્તા અ, ભૂતકાળનો અ અહીંયા લાગે છે. મૂળ ધાતુમાં સ્વર છે અ, અર્થ ધાતુ છે, મૂળ ધાતુમાં જ અ છે. હવે આ અનો હસ્તન ભૂતકાળના અનો લોપ કરી દઈએ તો મૂળ ધાતુનો અ છે અને પ્રનો અ છે, બંનેની સંધિ રહેવાની અને થવાની. તો એના જવાબમાં પ્રાર્થયતે સ્મ. અહીંયા તી અને અહીંયા તે, તો એ તો આપણે પૂર્વ ભણ્યા તે પ્રમાણે. પ્રત્યવદત, પ્રત્યવદતમાં પ્રતિ વત્તા અવદત એવું સંધિ છૂટી પડે. હવે હસ્તન ભૂતકાળનો અ લોપ પામે છે તો પ્રતિ વદતી સ્મ. તમે આ ક્રિયાપદમાં પ્રતિ આગળ લાગેલું છે ઉપસર્ગ છે, ધ્યાનમાં રાખજો. આલંબત આ ઉપસર્ગ પૂર્વક અલંબત. અલંબત એ હસ્તન ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ છે. અનો આપણે લોપ થયો તો એ આગળ આ ઉપસર્ગ લાગેલો જ છે મિત્રો. તો આ લંબતે સ્મ. ઉપાદિશન મહત્વનું આ જે રૂપ છે ધ્યાનમાં રાખજો. ઉપાદિશન ઉપ અદિશન છે. ઉપ અદિશન. હવે અનો લોપ થાય તો ઉપદિશંતિ સ્મ એવું થાય. તો સ્મ પ્રયોગમાં આ આટલા ક્રિયાપદોને ખાસ ધ્યાનથી જોઈ લઈશું તો આના જેવા બીજા ક્રિયાપદો પણ આપણે વ્યવસ્થિત રીતે જવાબમાં એનું અનુસરણ કરી લઈશું. હવે મિત્રો અનુનાસિક લેખન, જે મેં તમને કહ્યું કે શ્લોક પૂર્તિ હોય કે 4 માર્કનો અનુસ્વાર લેખન અને અનુનાસિક લેખનનો જે પેરેગ્રાફ પાર્ટ બી માં આપણે આપ્યો હતો એની વાત કરીએ તો અનુનાસિક લેખનમાં ખાસ તમારે આટલું ધ્યાન રાખવાનું, 2 માર્ક અનુનાસિક લેખન છે, 2 માર્ક અનુસ્વાર લેખન છે. તમને રેખાંકિત કરીને 4 શબ્દો આપ્યા હોય છે, 4 શબ્દોમાં પરિવર્તન કરીને તમારે જવાબ લખવાનો હોય. હવે ક્યાં અનુનાસિકનો ઉપયોગ કરવાનો છે, ક્યાં અનુસ્વારનો ઉપયોગ કરવાનો છે એ તમારે સમજવાનું છે અત્યારે. તો વર્ગ તો કે ક, ચ, ટ, ત અને પ. મિત્રો આપણને કક્કા આવડે છે, કક્કો. તો ક એટલે ક ના 5 વર્ણો થાય. ક, ખ, ગ, ઘ અને અંગ. અંગ આ અનુનાસિક થયો. ક વર્ગનો અનુનાસિક અંગ. ઉચ્ચારણ માટે અ આગળ બોલું છું. ચ વર્ગ તો કે ચ, 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 છ, જ, જ, ય આ ચ વર્ગનો અનુનાસિક. ટ તો ટ, ઠ, ડ, ઢ, અણ આ ટ વર્ગનો અનુનાસિક છે. ત તો ત, થ, દ, ધ, ન આ ત વર્ગનો અનુનાસિક છે.
પ તો પ ફ બ ભ મ આ પ વર્ગનો અનુનાસિક છે. હવે મિત્રો આ અનુનાસિક લખવા માટે એવો નિયમ છે કે શબ્દમાં જ્યારે અનુસ્વાર હોય, શબ્દના અંતમાં નહીં, શબ્દમાં હોય, એટલે આ શબ્દોની વચ્ચે ત્યારે જેના પર અનુસ્વાર હોય એના પછીનો જે અનુનાસિક હોય, એના પછીનો જે વર્ણ હોય એનો અનુનાસિક આપણે લખવાનો છે. શંકરઃ, શ ઉપર અનુસ્વાર છે, એના પછી કોણ આવ્યું? ક, તો ક વર્ગનો અનુનાસિક છે અંગ, તો લખાશે શંકરઃ. ઉચ્ચારણ શંકરઃ જ થશે, ઉચ્ચારણમાં ભેદ નથી થવા, લખાણમાં ભેદ છે. હવે ચંચલઃ લખ્યું છે અહીંયા, ચ ઉપર અનુસ્વાર છે, પાછળ ચ છે, ચ વર્ગનો અનુનાસિક ક્યાં છે? તો ચંચલઃ લખાશે આવું, ઉચ્ચારણ આવું થશે. કંટકઃ, ક ઉપર અનુસ્વાર છે અને પાછળ ટ છે એટલે ક વર્ગનો અનુનાસિક અણ આવશે, કંટકઃ. દંતઃ, દ ઉપર અનુસ્વાર છે, પાછળ ત છે, ત વર્ગનો અનુનાસિક ન છે, તો દંતઃ. સંપર્કઃ, સ ઉપર અનુસ્વાર છે, પાછળ પ છે, તો પ વર્ગનો અનુનાસિક મૂકવો પડે, સંપર્કઃ. આ 2 માર્કમાં છે. શ્લોક પૂર્તિ માટે પણ આ આટલું જ ઉપયોગી છે. શ્લોક પૂર્તિમાં પણ આપણી ભૂલ થાય ત્યારે આને ધ્યાને લેવું પડે. અંગમ ગલિતમ, પલિતમ મુંડમ, દશન વિહીનમ, જાતમ તુંડમ. તુંડમ લખતા સમયે અણનો ઉપયોગ થાય, અંગમ લખતા સમયે અંગનો ઉપયોગ થશે. હવે અનુસ્વાર લેખન, મિત્રો આ એક વાક્ય તમે ધ્યાનથી ભણી લેશો ને તો આના માટે તમારે ફરીવાર મહેનત કરવાની જ નથી. કેમ? અહમ શાલામ અગચ્છમ, વ્યાકરણની દ્રષ્ટિએ વાક્ય અપૂર્ણ નથી, વ્યાકરણની દ્રષ્ટિએ પૂર્ણ છે, પરંતુ લેખનની દ્રષ્ટિએ વાક્ય અપૂર્ણ છે, અશુદ્ધ છે. તો એને આપણે શુદ્ધ કરવા માટે આ એક જ વાક્ય ધ્યાનમાં રાખો. અહમમાં મ હલંત છે, પાછળ કયો શબ્દ આવ્યો? શ, એ વ્યંજનથી શરૂ થતો શબ્દ છે. હવે જો હલંત મ હોય અને પછી વ્યંજનથી શરૂ થતો શબ્દ હોય તો હલંત મનો અનુસ્વાર થવાનો છે, એટલે અહમ થયું. શાલામ જોયો, શાલામમાં ઉપર અનુસ્વાર છે, લા ઉપર, દ્વિતીય વિભક્તિ એક વચન છે. પાછળ કયો શબ્દ આવ્યો? કયા વર્ણથી શબ્દ શરૂ થાય છે? તો કે ભાઈ અવર્ણથી. અ એ શું છે? સ્વર છે. તો ભાઈ જ્યારે શબ્દની ઉપર અનુસ્વાર હોય, પાછળ સ્વરથી શરૂ થતો વર્ણ આવે, શબ્દ આવે, તો એ અનુસ્વાર જે છે એનો હલંતમાં જ લખાય. અને ક્યારેક ક્યારેક આ જે શબ્દ જે છે આ હલંતમાં અને સ્વરનો સંધિ પણ થતી હોય છે. હવે અગચ્છમમાં જોઈ લો, અગચ્છમ પછી આપણે શું કર્યું છે? પૂર્ણ વિરામ. હવે વાક્યના અંતે જ્યારે ખડીપાય આવે એની પહેલા જ્યારે અનુસ્વાર આવે છે ત્યારે ક્યારેય અનુસ્વાર લખાતો નથી, તો શું લખીશું? તો હલંત મ લખીશું. હવે મિત્રો આ અહમ શાલામ અગચ્છમ, અહમ શાલામ અગચ્છમ વાંચવાની દ્રષ્ટિએ જરા પણ ભિન્નતા નથી, પરંતુ લખવાની દ્રષ્ટિએ પૂરેપૂરી ભિન્નતા. અને આ ધ્યાનમાં રાખીશું, આટલું ધ્યાનમાં રાખીશું તો શ્લોકના પણ પૂર્ણ માર્ક મેળવી શકીશું, અને જે અનુસ્વાર અને અનુનાસિક લેખન માટે જે પેરેગ્રાફ પૂછાય એમાં પણ પૂરા માર્ક્સ મેળવી શકીશું. એટલે મિત્રો બીજું છે, ઘણા વિદ્યાર્થીઓને વિભક્તિના રૂપોમાં મુશ્કેલી થતી હોય તો આવા વિદ્યાર્થીઓએ અભ્યાસ 4નો પૂરેપૂરો વ્યવસ્થિત અભ્યાસ કરી લેવો જોઈએ. એને કેવી રીતે આયોજનમાં લેવાનું? તો કે ભાઈ દ્વિતીય વિભક્તિને લગતા બધા જ વાક્યો અલગ તારવી લો, તૃતીય વિભક્તિને લગતા અલગ વાક્યો લખી લો, ચતુર્થી વિભક્તિને લગતા વાક્યો અલગ લખી લો, સપ્તમી વિભક્તિને લગતા વાક્યો અલગ લખી લો, અને એનો રોજે રોજ એક એક વખત અભ્યાસ કરી લો તો મગજમાં તમને એટલું સ્પષ્ટ થઈ જશે કે દ્વિતીય વિભક્તિનું રૂપ, ચતુર્થી વિભક્તિનું રૂપ, તૃતીય વિભક્તિનું રૂપ અને સપ્તમીની વિભક્તિનું રૂપ એ કેવી રીતે જુદા પડે છે, અને એ આપણા મગજમાં ઉતરી જ જશે. હવે આપનો કોઈ પ્રશ્ન હોય તો મિત્રો. જી. શ્લોકના ભાષાંતરમાં પૂરા ગુણ મેળવવા કેવી રીતે તૈયારી કરી શકાય? સરસ. મેં પહેલા જ કહ્યું કે પાર્ટ બી ની અંદર ત્રીજો પ્રશ્ન એ શ્લોકનું ભાષાંતર છે. એના માટે તમારે ત્રીજું કાવ્ય, 16મું કાવ્ય અને 18મું કાવ્ય
એના જે 2 માર્કના જે બધા જ શ્લોકો છે એ કમ્પ્લીટ તમારે ભાષાંતરમાં પ્રાયોરિટી આપો, એને તૈયાર કરી લો. 10મા કાવ્યના 2 લીટીના શ્લોક અને 20મા કાવ્યના 2 લીટીના શ્લોક એને પણ બરાબર ભાષાંતર તૈયાર કરી લો અને લેખિત તૈયારી કરો. આપણે એક વખત તૈયાર કર્યા પછી એને લખી લો અને ફરી ચકાસી લો અને આ રીતે ભૂલ સુધારશો તો ભાષાંતરમાં તમારે પૂરા માર્ક્સ મેળવતા કોઈ અટકાવી શકશે નહીં. ખાલી જગ્યા માટે તૈયારી કરવા શું કરવું? સરસ પ્રશ્ન છે. ખાલી જગ્યા માટે તૈયારી કરવા માટે એક તો મુખપાઠ શ્લોકોની ખાલી જગ્યા સીધે પૂછાય છે. કર્તા, કર્મ અને ક્રિયાપદના આધારે ખાલી જગ્યા પૂછાય છે. અહીંયા મિત્રો એક વાક્ય મૂક્યું છે, ગજઃ જલમ પીબતી. તો આ ત્રણેય શબ્દોની નીચે મેં અંડરલાઈન કરેલી છે. કેમ? તો કે ભાઈ આ ત્રણેય જગ્યાએ ખાલી જગ્યા પૂછાય. તો ભાઈ ગજઃ જલમ ખાલી જગ્યા, તો અહીંયા ગજઃ કર્તા છે તો પીબતી એક વચનનો કર્તા આવે. કર્તા એક વચન તો ક્રિયાપદ એક વચન, એ આપણે મગજમાં ઉતારી દઈએ એક રીતે જ. તો કર્તા પ્રમાણે ક્રિયાપદ કર્તરી વાક્ય. હવે પીબતી ખાલી જગ્યા જલમ પીબતી એવું વાક્ય પૂછાય ખાલી જગ્યા, ત્યારે ગજઃ જલમ પીબતી કરી શકાય. થેન્ક યુ સંજયભાઈ. ગ્રામરની આજે જે એમણે વાત કરી એના ઉપરથી મને એવું લાગે છે કે હવે ગ્રામરમાં જે અઘરા મુદ્દા છે પરીક્ષાને આનુષંગિક, એમાં તમને કોઈ પ્રોબ્લેમ નથી. છે પ્રોબ્લેમ? ના. હવે તમારા માટે એક હોમવર્ક મૂકેલું છે સરે બ્લેકબોર્ડ ઉપર. તમે બધાએ વાંચ્યું પણ હશે અને નોંધ્યું પણ હશે. બરાબર? શું લખ્યું છે? વિભક્તિના વિશિષ્ટ પ્રયોગ. તો તમારા સ્વાધ્યાયની અંદર જે કંઈ ખાલી જગ્યાઓ આપેલી છે એની અંદર પણ જે વિશિષ્ટ પ્રશ્ન છે તે આ લખેલા છે તે છે. એટલે તમારે આજે આ કામ પતે પછી આ જે કંઈ પ્રયોગો આપેલા છે તમારી જાતે શોધી કાઢવાના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? આવડશે ને? ઓકે. અને આપણે ભગવદ્ ગીતાની વાત કરીએ તો આમ તો એની ઘણી બધી થિયરી છે અને જીવનની બધી સમસ્યાઓનો ઉકેલ ગીતામાં જ છે, પરંતુ એની એક થિયરી એવી છે કે એનો આજે પણ કોઈ વિકલ્પ નથી. થિયરી ઓફ કર્મ. કઈ? થિયરી ઓફ કર્મ. કામ કર્યા વગર ફળ મળે નહીં. મળે? આપણે તો સીધું ફળ જ લેવું હોય છે. એટલે છેલ્લા દિવસે વાંચવા બેસી જઈએ અને પછી ખાલી માર્ક કેટલા મેળવવા છે તો કે આજે વાંચ્યું હોય એટલા મળશે, એવું તો ચાલે નહીં. તો તમારે કર્મ કરવાનો અધિકાર તમારો છે અને ફળ આપવાનો અધિકાર શિક્ષકનો છે. બરાબર? તમે જેવું કર્મ કરશો એ પ્રમાણે તમને ફળ મળવાનું છે. અને હું તમારા બધા વતી સંજયભાઈને આજે પ્રોમિસ કરું છું કે ભાઈ તમારે બધાને A1 ગ્રેડમાં આવે એટલા સંસ્કૃતના માર્ક આપવા પડશે, કારણ કે એ લોકો તૈયારી જેવી કરવાના છે. બરાબર છે? પ્રોમિસ? બરાબર? તો A1 ગ્રેડ આપણે લઈને જ રહીશું વિદ્યાર્થી મિત્રો. અને આવતીકાલે જે છે ધોરણ 10 ની અંદર તમારા પૃષ્ઠફળ અને ઘનફળની જે ચર્ચા કરવાની છે, ખાસ કરીને વિદ્યાર્થીઓના આકૃતિને લગતા પ્રશ્નોમાં બહુ જ અસમંજસ થતી હોય છે. બરાબર? તો એ માટે તૈયાર રહો. અને એ જે ધોરણ 12 ની અંદર સાયન્સમાં પણ ગણિતનો જ કાલે ટોપિક અગત્યનો લેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો નોટ અને પેન લઈને કાલે આ જ સમયે તૈયાર થઈ રહેજો. ત્યાં સુધી આજનો આ એપિસોડ આપણે પૂરો જાહેર કરીએ છીએ. નમસ્કાર.